parents keep zero expectation from your children. Why to expect? And you will be failed. If you expect something, then it is definitely one kind of gambling, that we are investing something and we want double, triple, or maximum advantage of our investment in future. જો મા બાપની અપેક્ષા એ હશે કે મારો દીકરો કે મારી દીકરી કે મારા દીકરાઓ કે મારી દીકરીઓ થશે, એને મેં જન્મ આપ્યો, એની હું કાળજી લઉં છું, એને અમે ઉછેરી રહ્યા છે, એનું ફળ આજે નહીં ને 20-25 વર્ષે અમને મળશે તો ખરું કે નહીં મળે. એ આશાએ જો મા બાપ બાળકો સાથેનો વ્યવહાર કરવાના હશે તો ખાતરીથી જુગારી છો તમે, અને જુગારી માટે હાર એ લગભગ નિશ્ચિત હોય છે, કેમ કે જીત ક્યારે જ હોય છે. તમે અપેક્ષા રાખશો, એ અપેક્ષા બાળકો પૂરી નહીં કરે. બદલાતો સમય છે, જમાનો બદલાતો જાય છે. તમે કેવી રીતે માની લો કે લોકો બહુ સ્વાર્થી નહીં બને, એ માત્ર પોતાના માં ને પોતાની જિંદગીમાં જ ડૂબેલા નહીં રહે, એવું કેવી રીતે માની લો? આ પેઢી પાસે ખતરનાક પ્રશ્ન છે. તમે કર્યું શું અમારા માટે? તો શું જવાબ આપીશ? એમની પાસે તો એવું જ છે, તમે અમને જન્મ આપ્યો, એ તમારી ફરજ હતી અમને મોટા કરવા, અમને જીવતા રાખવા માટે તમે અમને જન્મ આપ્યો. એમાં કયું મહાન કામ કરી કાઢ્યું? અને તમે એવું તો કશું કર્યું નહીં કે જેની અમારે જરૂર હતી. અમે જે સ્વપ્ન જોયા, અમે જે જિંદગી વિચારીએ છીએ એ તો પૂરા થયા નહીં. અમારે શું બનવું હતું, અમારે શું કરવું હતું, એવું તો બધું કશું થયું નહીં અમારાથી. કદાચ આવું કહેશે નહીં તો વિચારો તો આજ આગળના સમયના રહેવાના છે. એટલે આ કેવું છે ખબર છે તમને? પશુ પક્ષી પાસેથી શીખવા જેવું છે. હા, એ ઈંડા મૂકે છે પક્ષીઓ, એને સેવે છે, એના માટે માળો બાંધે છે, એક એક દાણો વીણી લાવીને એને ચાંચમાં પરોવીને જમાડે છે, ધીરે ધીરે એને ઉડતા શીખવાડે છે, અને પછી એ બચ્ચું ઉડીને જતું રહે છે. ક્યારેય આ માળામાં કે આ વૃક્ષ પર પાછું આવતું નથી. એવી જ રીતે બિલાડીના બચ્ચા, કૂતરીના બચ્ચા, પીડા તો સરખી જ થાય છે જન્મ આપવાની. એ લોકો પુષ્કળ ધ્યાન આપે છે બચ્ચાનું, અને પછી એ લોકો પોતપોતાની દુનિયામાં જતા રહે છે. તો બિલાડી, કૂતરું, કબૂતર, કાગડો કોઈ પોતાના બચ્ચાઓની અપેક્ષા રાખતું નથી. આપણે અહીંથી શીખીએ, સાચે આ નિસ્વાર્થ ઘટના છે. આ આત્માઓ, આ જીવ કોઈક જન્મનું વર્ષો પહેલાની કોઈ લેણદેણ હશે આપણી.
તો એ ઋણ છે આપણું, આપણે એ ચૂકવી રહ્યા છે. હિસાબ બરાબર કરવા આવી રહ્યા હશે. કોઈ એમનેમ છે ને આપણા સંપર્કમાં આવતું નથી, આ સમજી લો. શાસ્ત્ર એને ઋણાનું બંધ કહે છે. ક્યાંક ને ક્યાંક કોઈક યોનિમાં, કોઈક જન્મમાં આપણું જોડાણ હશે એટલે આવ્યા છે. લઈ જશે, એમને લેવાનું હશે તો આપણે જે કરવાનું છે આપણે કરી દઈએ, પણ કોઈ બદલો અમારી ઉંમર વચ્ચે અમે ઘરડા થઈએ ત્યારે અમને નિભાવશે, અમને પાર પાડશે, અથવા અમારું નામ, અમારી પ્રતિષ્ઠા સમાજમાં વધારશે. જો આવી કોઈ પણ અપેક્ષા રાખી તો એનો અર્થ એ થયો તમે સ્વાર્થથી આ કામ કરી રહ્યા છો. અને પછી સ્વાર્થ પૂરો નહીં થાય ત્યારે તમે એટલા નિરાશ થશો. એના કરતા નિસ્વાર્થ ભાવે આ લોકોનું આતિથ્ય આપણી ફરજ સમજીએ, આપણી જવાબદારી, અને એમાં પુષ્કળ પ્રેમ અને લાગણી ઉમેરીએ. બદલો કૃષ્ણના હાથમાં. કહ્યું છે ને, તું કર્મ કર, ફળ મારી પર છોડી દે. આપણે બી કૃષ્ણનું માની લઈશું.